શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો હતો। સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ 2023-24માં શિક્ષણ, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં સિદ્ધિઓ હાંસલ કરી હોય તેવા બ્રહ્મ સમાજના 111 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા। આ વર્ષે તેજસ્વી તારલાઓના સન્માન સાથે જીવનમાં યુપીએસસી સહિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરી શકાય તેવા માર્ગદર્શન રખાયું હતું। ઉપરાંત વિદ્યાર્થીઓને વિશેષ સંસ્કૃત ભાષામાં લખાયેલા સન્માનપત્ર અને ટ્રોફી આપવામાં આવી હતી, જેથી જીવનમાં સંસ્કૃતનું મહત્વ શોધી શકે। જેમાં આ વર્ષે 3 જુદી જુદી કેટેગરીમાં તેજસ્વી તારલાનું સન્માન કરાયું હતું। વિદ્યાર્થીઓએ વર્ષ 2022-23માં રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે જિલ્લા કક્ષા કે રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા આ વર્ષે તેજસ્વી તારલાઓ સન્માન સમારોહ 2024 કાર્યક્રમ અડાજણ પાટિયા દિવાળી બાગ સ્થિત આવેલ એસએમસી કોમ્યુનિટી સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો। સુરત અને જિલ્લામાંથી 111 જેટલા વિદ્યાર્થીઓની નોંધણી થઈ હતી। જુદા જુદા 3 કેટેગરીમાં 111 જેટલા વિદ્યાર્થીઓને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહિત કરી તેમને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જેમાં ધોરણ 10માં 54 વિદ્યાર્થીઓ, ધોરણ 12 કોમર્સના 30 વિદ્યાર્થીઓ, 12 સાયન્સના 20 વિદ્યાર્થીઓ, 12 આર્ટ્સના 2 વિદ્યાર્થીઓ અને સાથે જ 5 સ્પેશિયલ કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ મળીને 111 વિશેષ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। 5 સ્પેશિયલ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓમાં નેશનલ લેવલ ગુજરાતની ક્રિકેટ ટીમમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલે કબડ્ડી ટુર્નામેન્ટ માટેની ટીમમાં સિલેક્ટ થનાર વિદ્યાર્થી, ઓલ ઇન્ડિયા યોગાસન ચેમ્પિયનશિપ 2023માં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થી, સ્ટેટ લેવલ ખેલ મહાકુંભની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થી અને જિલ્લા કક્ષાના યુવા ઉત્સવ 2023ના એક પાત્રે અભિનયમાં પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીનું શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા વિશેષ પ્રોત્સાહન કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના તેજસ્વી તારલાનું સન્માન કરવા માટે સુરત શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક અને વિદ્યાર્થીઓ માટે મોટિવેશનર શ્રી દેવાંગભાઈ દવે મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી। ઉપરાંત અનેક જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેઓ તમામ તેજસ્વી તારલાનું વિશેષ સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા અને તેમને જીવનમાં આગળ વધવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનો મૂળ હેતુ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળી રહે। આ સાથે જ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 પછી યુપીએસસી, જીપીએસસી ઉપરાંત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે આગળ વધી શકાય તે માટે વિશેષ માર્ગદર્શન પણ રખાયું હતું, જે માટે વિદ્યાર્થીઓના મોટિવેશન સ્પીકર એવા દેવાંગભાઈ દવેને અમદાવાદથી બોલાવવામાં આવ્યા હતા, જેમણે તમામ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। તદુપરાંત વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણોનું મહત્વ સમજાય અને બ્રહ્મત્વ જાગે તે માટે તેમને આપવામાં આવેલ સન્માનપત્ર અને ટ્રોફી વિશેષ સંસ્કૃત ભાષામાં આપવાની થીમ રખાઈ હતી। મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત। આજ રોજ શ્રી બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં બ્રાહ્મણ સમાજના ધોરણ 10માં અને 12માના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો। ધોરણ 10માં 80%થી ઉપર, ધોરણ 12માં 70%થી ઉપર તથા ધોરણ 9થી 12માં રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે જેમણે જિલ્લા સ્તરથી ઉપર કંઈ ને કંઈ જે સિદ્ધિ હાંસલ કરી છે તેવા બધાનો સન્માન કાર્યક્રમ રાખવામાં હતો। કુલ 111 બાળકોનો સન્માનિત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ખાસ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી શ્રી અનિલભાઈ શુક્લ, મહિલા પ્રાંતના પ્રમુખ શ્રી ધારિણીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે દર વર્ષે અમે વિદ્યાર્થીઓને અલગ અલગ વિષયનું માર્ગદર્શન આપતા હોય છે, તો આ વખતે વિશ્વ ઉમિયાધામના એજ્યુકેશનના ડાયરેક્ટર શ્રી દેવાંગભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસીની કેવી રીતે તૈયારી કરી શકાય અને એમાં કેવી રીતના સરળતાથી આપણે પાસ થઈ શકીએ એના માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજ એ સંસ્કૃત વિષય સાથે સંકળાયેલો છે, જેથી અમે વિદ્યાર્થીઓને જે સન્માનપત્ર પણ આપીએ છીએ તે પણ સંસ્કૃત વિષયમાં આપીએ છીએ। આમંત્રિત મહેમાનોને જે સન્માનપત્ર આપીએ છીએ તે પણ સંસ્કૃતમાં આપીએ છીએ। આમ સંસ્કૃત ભાષા
ની જાળવણી થાય, એનું ગૌરવ વધે અને એ ટકી રહે, તેના માટે પણ અમારો એક નિર્મમ પ્રયાસ છે.